અત્યારે હવે જે જીતી ગઈ છે એ ટીમને કપ આપવામાં આવશે ને જે રનઅપ ટીમ છે એ બંને એને પણ કપ આપવામાં આવશે. જે જીતેલી ટીમ છે એનું નામ છે ઉમરેઠની ટીમ જીતી ગઈ છે ને કઠલાલની ટીમ રનઅપ થઈ છે. બંને ટીમને કપ આપવામાં આવશે. ઉમરેઠની ટીમને મોટો કપ આપશે ને કઠલાલની ટીમ છે જે હારી ગઈ છે એને નાનો કપ આપશે. બંને ટીમનું પરફોર્મન્સ તો સારું હતું. હું કઠલાલની ટીમમાં હતો. અમારી કઠલાલની ટીમનું પરફોર્મન્સ પણ સારું હતું. ખેલાડી પણ સારા હતા. બેટિંગ બોલિંગ બંને સારી હતી ને જે ઉમરેઠની ટીમ છે એ પણ અમારા જેવી હતી. બેટિંગ બોલિંગમાં પરફોર્મન્સ બેસ્ટ હતું. પિન્ટુભાઈની તરફથી કપ આપવામાં આવશે. પિન્ટુભાઈ રબારી કઠલાલના ગ્રાઉન્ડના એ છે માલિક. ખોખાભાઈ સ્ટેડિયમ કઠલાલ. પિન્ટુભાઈના તરફથી ઉમરેઠની ટીમને કપ આપવામાં આવે છે. ઉમરેઠના કેપ્ટન છે. નામ તો નથી ખબર કેપ્ટનનું, પણ ઉમરેઠ ટીમના કેપ્ટન છે. જે વિનર ટીમ છે ઉમરેઠ ટીમ એમને કપ આપી દીધો છે. સેલિબ્રેશન કરવાનું છે. ઉમરેઠની ટીમ એ કરશે સેલિબ્રેશન. હવે બીજી ટીમ છે કઠલાલની જે રનઓફ થઈ છે એમની એ ટીમને પણ કપ આપવામાં આવશે. ફોટા બોટા પાડશે, બધા વિડીયો ઉતારશે. કપ આપવા માટે બુધાજી, અમદાવાદના બુધાજી કઠલાલના રહેવાસી છે પણ અમદાવાદ ગયા છે. ને એકાજી પ્રમુખ, કઠલાલના પ્રમુખ એકાજી એમને પણ કપ આપશે ને સનુભાઈ તરફથી કપ આપ્યો છે ઉમરેઠના ટીમને. આ અમારું કઠલાલનું ખોખાભાઈ સ્ટેડિયમ છે. સ્ટેડિયમ બહુ જ જોરદાર છે. શોર્ટ ગ્રાઉન્ડ છે પણ રમવાની મજા આવે છે. આ શોર્ટ ગ્રાઉન્ડના ખેલાડીમાં શું થાય છે કે શોર્ટ ગ્રાઉન્ડ સમજીને શોર્ટ મારવા જાય છે. કેટલું ડેન્જર ગંધાય પણ કેચ ઉછળી જાય છે. એટલે લાલચ बुरी बलाए ये सोचकर खेले जाए. અત્યારે કઠલાલની ટીમને કપ આપશે જે રનઅપ ટીમ છે. રનઅપ ટીમના કેપ્ટન છે કઠલાલના ટીમના સચિન રાણા. કઠલાલના કેપ્ટન છે. કઠલાલની ટીમ છે બાબા 11 એ ટીમના કેપ્ટન છે સચિન રાણા ને સનુ રાણા વાઇસ કેપ્ટન. પિન્ટુભાઈ રબારીના તરફથી કપ આપવામાં આવે છે. કપ આપી દીધું છે. હવે સેલિબ્રેશન કરશે. જે વિનર ટીમ છે એ પીચ ઉપર જાય છે અત્યારે સેલિબ્રેશન કરવા માટે. ઉમરેઠની ટીમ પીચ ઉપર જશે ને પીચ ઉપર જઈને સેલિબ્રેશન કરશે. सेलिब्रेशन तो बनता है भाई लोग यार, इतनी मेहनत की है कप के लिए तो सेलिब्रेशन तो बनता है. और બહુ મસ્ત બેટિંગ કરી હતી એમને ઉમરેઠની ટીમે. એમની બેટિંગ ને બોલિંગ સરસ હતી. બોલિંગમાં બેસ્ટ હતું કેમ કે બોલિંગમાં એમને મિનિમમ 3 જ ઓવર આપણે શું કહેવાય છે બોલિંગમાં 10 ઓવરમાં અમને ખાલી 40 રન જ મારવા દીધા છે કઠલાલની ટીમને. ને 3 બેટિંગમાં ઉમરેઠની ટીમે 3 જ ઓવરમાં પતાવી દીધું. આ કઠલાલની ટીમ છે. આ બધા કઠલાલની ટીમના પ્લેયરો છે. આ રનઅપ ટીમની ટ્રોફી કઠલાલની ટીમને આપી દીધી છે. સચિન રાણા સ્પોન્સર છે, આયોજક છે સનાજી રાણા ને કઠલાલ ટીમના કેપ્ટન સચિન રાણા બ્લેક ટી શર્ટ વાળા એલજી રાણા. આ બ્રાવો પીળી ટી શર્ટમાં બ્રાવો કાંતિલાલ સુપર બેટિંગ કરે છે. બધા જ બહુ બધું પબ્લિક હતું. કાલે સેટરડે પર બહુ જ પબ્લિક હતું. બહુ ટીમો આવી હતી રમવા માટે. બધા રમીને આનંદ લીધો છે, મોજ મસ્તી કરી છે. જીતેલી ટીમને શુભ અભિનંદન છે, ખૂબ અભિનંદન છે. સચિન રાણા કેપ્ટન, રનઅપ ટ્રોફી આ દેવ રાણા છે
જે અમારી ટીમ નાની ટીમ હતી કતલાલની એમાં હતા, પણ અમારી ટીમ કાલે જ બહાર નીકળી ગઈ છે. ફર્સ્ટ જીતી ગઈ હતી, સેકન્ડ રાઉન્ડમાં મેં નીકળી ગયા હતા બહાર. એ જે રાણા છે એમને અફસોસ છે હારવાનું ફાઇનલમાં આવીને, પણ કોઈ વાંધો નથી. અત્યારે ટ્રોફી લઈ લો, રનઅપ નેક્સ્ટ ટાઈમ આપણે વિનર કરીશું બિગ ટ્રોફી. એ જે રાણા વાઇસ કેપ્ટન ઓફ ધ કઠલાલ ટીમ બાબા 11. કઠલાલનું ગ્રાઉન્ડ બેસ્ટ છે, કોઈ ખાડા નથી, કોઈ નહીં, એકદમ સપાટ પીચ છે. પીચ બી પ્લાસ્ટરની જે સરસ પીચ છે. अभी सचिन तेंदुलकर की जगह लेके ये लगाए, इनसे एक रन मिलाए, कुछ नहीं होगा. हेलो आए प्रकाश भाई अपनी टीमों को जिताने के लिए अभी भी खड़े हैं मैदान में. फिर एक बार उनका डब्बे खाली गए, बहुत भारी बॉलर है सचिन. सनी भाई दोनों एम्पायर में जाओ, आ जाओ राजू भाई नेवाजी आ जाओ. एम्पायर डिसीजन अभी जो हुआ है जाने दो मेरे भाई. चलो चलो भाई, एम्पायर मैंने बदल दिए. आपकी बात भी छुई, रन भी नहीं गिना जाएगा और रन भी गिना नहीं जाएगा. नोबल कैंसिल, कोई डिसीजन मत लो. अभी जो लोग हमने तो लिया है सही, बॉल भी नहीं गिना जाएगा और रन भी गिना नहीं जाएगा. चलो भाई चालू करो. चलो बॉल कोई किसी का बॉल भी नहीं है, बॉल भी गिना जाएगा, रन भी नहीं. चलो चालू. एम्पायर डिसीजन नहीं हो सकती है मेरे भाई, मेरे मिट्टी के छोड़ो, नहीं हो सकती है. ओके बॉल खेलो, बॉल तीन गेंद बाई 3 बॉल. एम्पायर डिसीजन समान रखो कोई हर किसी नहीं कर जाती है भाई. अपने इंसानों को जो है नहीं हो सकती है, कोई बात नहीं है. चलो बड़ी दारू बहुत ही अच्छी. यहाँ पे शॉट लगाया कोशिश की 6 रन के द्वारा. विष्णु भाई का 6 रन 95. हमारी टीम यहाँ पे हार चुकी है गाइस. अभी जा रहे, रन ऑफ हो चुका है, हमने छोटा कप ले लिया है. अभी जा रहे हैं घर पे. टीम तो बढ़िया थी, तो भी फाइनल में आके हार चुके हम. हमारी टीम के मेंबर ये सभी खिलाड़ी ये प्रो बंदे थे.